નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે એક સરસ મજાની યોજના વિશે માહિતી લઈને આવ્યા છીએ કે જેનું નામ છે વાલી દીકરી યોજના। મિત્રો, વાલી દીકરી યોજના વિશે તમે ઘણીવાર સાંભળી પણ હશે, પણ આજે આપણે આ યોજના વિશે ડિટેલમાં માહિતી મેળવીશું। તો મિત્રો, તમે હજી સુધી અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેવા માટે વિનંતી, જેથી તમને આવનારી તમામ નવી અપડેટ્સ મળતી રહે। તો મિત્રો, ચાલો શરૂ કરીએ વાલી દીકરી યોજના। મિત્રો, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ અને મહિલાઓ માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે, જેમ કે બેટી બચાવો બેટી પઢાઓ, સુકન્યા સમૃદ્ધિ યોજના, વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક પુનઃલગ્ન યોજના અને વાલી દીકરી યોજના વગેરે યોજનાઓ બહાર પાડેલ છે। ત્યારે અમે તમને તેમાંની એક વાલી દીકરી યોજના અંગે માહિતી આપવાના છીએ। મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વાલી દીકરી યોજના 2024 બહાર પાડી છે। આ યોજના હેઠળ દીકરીને રૂપિયા 1,10,000નો લાભ મળે છે। રાજ્ય દ્વારા અને સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા, દીકરીના શિક્ષણ વધારવા, સ્ત્રી સશક્તિકરણ કરવા અને બાળ લગ્ન અટકાવવાના ઉદ્દેશ્યથી આ યોજના બહાર પાડવામાં આવેલ છે। આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના માતા પિતા ઓનલાઈન અરજી કરી શકે છે। સૌપ્રથમ મિત્રો, આપણે વાત કરીએ તો વાલી દીકરી યોજના અંતર્ગત ક્યારે અને કેટલી સહાય મળે છે। તો મિત્રો, આપણે વાત કરીએ તો વાલી દીકરી યોજના અંતર્ગત વાર્ષિક રૂપિયા 2 લાખ કરતાં ઓછી આવક ધરાવતા પરિવારોને વાલી દીકરી યોજનાનો લાભ મળે છે કે વાર્ષિક આવક તમારી 2 લાખથી ઓછી હોવી જોઈએ। લાભાર્થી દીકરીઓને કુલ 3 હપ્તામાં 1,10,000નો લાભ મળે છે। મિત્રો, આ યોજનામાં લાભાર્થીને 1,10,000 સુધીનો લાભ મળે છે। આપણે વાત કરીએ તો લાભાર્થીને ક્યારે કેટલી સહાય મળે છે, તો સૌ પ્રથમ હપ્તો મિત્રો લાભાર્થીને ધોરણ 1માં પ્રવેશ સમયે 4,000 મળવા પાત્ર થાય છે। એટલે કે લાભાર્થી દીકરીઓ ધોરણ 1માં પ્રવેશ કરે ત્યારે તેમને પ્રથમ હપ્તો 4,000નો મળવા પાત્ર થાય છે। આગળ મિત્રો, આપણે વાત કરીએ બીજા હપ્તાની, તો બીજો હપ્તો લાભાર્થી દીકરી ધોરણ 9માં પ્રવેશ સમયે 6,000નો હપ્તો મળવા પાત્ર થાય છે। એટલે કે લાભાર્થી દીકરી ધોરણ 9માં પ્રવેશ કરે ત્યારે તેને ફરીથી બીજો હપ્તો 6,000 રૂપિયાનો મળવા પાત્ર થાય છે। આગળ આપણે વાત કરીએ મિત્રો ત્રીજા હપ્તાની, તો લાભાર્થી દીકરી 18 વર્ષની ઉંમર થાય અને તેને ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે કુલ 1 લાખનો સહાય મળવા પાત્ર થાય છે મિત્રો। પરંતુ મિત્રો, આના પાછળ પણ એક શરત છે કે દીકરીના બાળ લગ્ન થયેલ ન હોવા જોઈએ। એટલે મિત્રો, વાલી દીકરી યોજના અંતર્ગત જે ત્રીજો હપ્તો મળે છે એમાં દીકરી 18 વર્ષની ઉંમરે તેને ઉચ્ચ શિક્ષણ માટે અથવા તેમના લગ્ન સહાય માટે 1 લાખનો હપ્તો મળે છે। પણ મિત્રો, ધ્યાન રાખજો કે દીકરીના બાળ લગ્ન થયેલ ન હોવા જોઈએ। તો મિત્રો, યોજનાનો લાભ લેવા માટે શું લાયકાત હોવી જોઈએ? આ યોજનાનો લાભ રાજ્યની તમામ પાત્રતા ધરાવતા દીકરીઓને મળશે, બરાબર। એટલે કે ગુજરાતની તમામ દીકરીઓને આ લાભ મળશે, પણ તેમની આ યોજનામાં લાભ મેળવવા માટે નીચેની શરતો પ્રમાણે પાત્રતા હોવી જોઈએ। તો સૌ પ્રથમ આપણે પાત્રતા જોઈ લઈએ મિત્રો, તો લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ, બરાબર। એટલે મિત્રો, આ યોજનામાં લાભ લેવા માટે લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ। આગળ આપણે વાત કરીએ તો દીકરીનો જન્મ તારીખ 2/8/2019ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ। આગળ મિત્રો, આપણે આ યોજના વિશે વાત કરીએ તો દીકરીનો જન્મ 2/8/2019ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ। આગળ મિત્રો, વાત કરીએ તો દંપતીના પ્રથમ 3 સંતાનો પૈકી તમામ દીકરીને આ યોજનાનો લાભ મળશે। દંપતીના પ્રથમ 3 સંતાનો પૈકી તમામ દીકરીને આ યોજનાનો લાભ મળી શકે છે। આગળ વાત કરીએ તો માતા પિતાની સંયુક્ત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી હોય તેમને આ લાભ મળશે, બરાબર। એટલે કે માતા પિતાની સંયુક્ત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ। પછી ભલે ગ્રામ વિસ્તાર હોય શહેરી વિસ્તાર હોય, બંને માટે આ લાગુ પડે છે।
આગળ વાત કરીએ તો એકલ માતા પિતાના કિસ્સામાં માતા કે પિતાની આવકને ધ્યાનમાં રાખવામાં આવશે. બરાબર. તો મિત્રો કોઈ દીકરીના પિતા હયાત ના હોય અથવા તેમના માતા હયાત ના હોય તો એકલ માતા પિતાના કિસ્સામાં તેમના માતા કે પિતાની આવકને ધ્યાનમાં રાખવામાં આવશે. આગળ મિત્રો આપણે વાત કરીએ તો માતા પિતાની હયાતી ના હોય તેવી દીકરી માટે દાદા દાદી ભાઈ કે બહેન એ ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે મિત્રો. તો મિત્રો કોઈ દીકરીના માતા પિતા હયાત ના હોય એવા કિસ્સામાં તેના દાદા દાદી કે તેના ભાઈ બહેન એ ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે. આગળ મિત્રો આપણે વાત કરીએ તો બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006ની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય એવા દંપતીને આ યોજનાનો લાભ મળી શકે છે. એટલે મિત્રો દીકરીના માતા પિતાના લગ્ન પુખ્ત વર્ષની ઉંમરમાં થયેલા હોવા જોઈએ. મિત્રો આગળ વાત કરીએ આ યોજના વિશે તો આ યોજનામાં લાભ લેવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે. તો મિત્રો સૌ પ્રથમ દીકરીના જન્મનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે. આગળ મિત્રો વાત કરીએ તો જો તમે દીકરીનું આધાર કાર્ડ કઢાવ્યું હોય તો તેનો આધાર કાર્ડનો નંબર પણ રજૂ કરી શકો છો, પણ મિત્રો એ ફરજિયાત નથી. આગળ મિત્રો વાત કરીએ તો માતા અને પિતા બંનેનું આધાર કાર્ડ તમારે ફરજિયાત રજૂ કરવાનું હોય છે. આગળ વાત કરીએ તો માતા અને પિતા બંનેનું જન્મનું પ્રમાણપત્ર પણ તમારે ફરજિયાત રજૂ કરવાનું હોય છે. આગળ મિત્રો વાત કરીએ તો આવકનો દાખલો પણ મિત્રો તમારે રજૂ કરવો પડશે. ત્યારબાદના મિત્રો ડોક્યુમેન્ટની વાત કરીએ તો દંપતીના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા હોવા જરૂરી છે. આગળ વાત કરીએ તો લાભાર્થી દીકરીના માતા પિતાના લગ્નનું પ્રમાણપત્ર પણ મિત્રો તમારે રજૂ કરવાનું હોય છે. એટલે કે લાભાર્થી દીકરીના માતા પિતાના મેરેજ સર્ટિનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવું પડે છે. વાત કરીએ આગળ તો મિત્રો સ્વઘોષણાનો નમૂનો રજૂ કરવાનો હોય છે. આગળ વાત કરીએ મિત્રો તો અરજદારના રેશન કાર્ડની નકલ પણ રજૂ કરવાની હોય છે. આગળનું ડોક્યુમેન્ટ છે મિત્રો લાભાર્થી દીકરી અથવા માતા પિતાની બેંક ખાતાની પાસબુક એટલે કે કોઈ પણ એક પાસબુક પણ રજૂ કરવાની હોય છે. મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે આ યોજનામાં અરજી ફોર્મ ભરવા માટેની શું પ્રોસેસ હોય છે મિત્રો. તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો આ યોજનામાં જો તમે ફોર્મ ભરવા માગતા હોય અને આ યોજનામાં ફોર્મ ભરવાની તમારી લાયકાત ઉપરના ધારાધોરણ મુજબ થતી હોય તો મિત્રો તમારે ગ્રામ્ય કક્ષાએ વીસી મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે, અથવા મિત્રો તાલુકા ઓપરેટર દ્વારા પણ તમામ ડોક્યુમેન્ટ સાથે તમે તાલુકા ઓપરેટર પાસે જઈને પણ તમે આ અરજી કરી શકો છો. જિલ્લા કક્ષાની વાત કરીએ તો મિત્રો જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે પણ તમે આ અરજી કરી શકો છો.